ભરૂચની ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીમાં આજે બપોરે બે અજાણ્યા વ્યક્તિ આવ્યા હતા. તેમણે પોલીસ તરીકેની ઓળખ આપી અનેક ઘરોમાં ઘૂસી જઈ દારૂ છુપાવ્યો હોવાનું જણાવ્યું હતું. દારૂ શોધવા આવ્યા છે તેમ કહી અનેક ઘરોની ઘરવખરી વેરવિખેર કરી હતી. આમ અચાનક આવી ચડેલ લોકોથી મહિલાઓમાં ભયનો માહોલ ઉભો થયો હતો. મહિલાઓએ આ અજાણ્યા શખ્સ કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તેની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. 31 ડિસેમ્બર નજીક છે, જેથી 31માં દારૂના વેચાણને રોકવા ભરૂચ પોલીસે નાકાબંધી સહિત કોમ્બિંગ હાથ ધર્યું છે. ભરૂચ પોલીસે આ કામગીરી પાર પાડવા ચોક્કસ એક્શન પ્લાન ઘડ્યો છે અને એ રીતે મહિલા પોલીસને પણ સાથે રાખી દારૂની બદીને રોકવા પ્રયત્નશીલ છે. આ વચ્ચે આજ રોજ ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. બપોરના સમયે પુરુષ વર્ગ મજૂરીએ ગયો અને મહિલાઓ ઘરે એકલી હતી ત્યારે બે અજાણ્યા શખ્સ ઝુંપડપટ્ટીમાં ઘૂસ્યા હતા. બંને પોલીસની વર્દીમાં નહોતા અને કોઈ જાતનો આધાર કાર્ડ પણ તેમની પાસે ન હતો. બંને એક પછી એક મકાનમાં ઘૂસી ઘરવખરી વેરવિખેર કરવાનું શરૂ કર્યું. કેટલીક મહિલાઓએ આવું કેમ કરો છો તેમ પૂછતા તેમણે જણાવ્યું કે ઘરમાં દારૂ સંતાડ્યો છે કે નહીં તે તપાસ કરીએ છીએ. અમે પોલીસવાળા છીએ. ઘરમાં તપાસ કર્યા પછી કંઈ પણ ન મળતા અને મહિલાઓ ભયભીત બનતા બંને ત્યાંથી નીકળી ગયા હતા. આ બનાવ બાદ સ્થાનિક મહિલાઓ ગભરાઈ ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે અમે મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ. દારૂ વેચવાનું કામ અમારું નથી. આ બંને કોણ હતા અમને ખબર નથી. જો ખરેખર પોલીસ હોય તો તેમણે સર્ચ વોરંટ કે મહિલા પોલીસને સાથે લઈને વર્દીમાં આવવું જોઈએ, જેથી અમે પણ તેમને સહકાર આપી શકીએ. પણ આમ સાદી વર્દીમાં કોઈને પણ અમારા ઘરમાં કઈ રીતે ઘૂસવા દઈએ? પોલીસ આ બે વ્યક્તિ કોણ હતા તેમની તપાસ કરે અને તેમની સામે કાયદેસરના પગલાં ભરે તેવી માંગ સ્થાનિક મહિલાઓએ કરી હતી. મારું નામ નજમા ફારૂક છે. હું કસક ગોલ્ડન બ્રિજ પાસે રહું છું. હું બંગલાના કામે ગઈ હતી. મારા ઘેર જવાની છોકરી હતી ને એના પપ્પા હતા. પૂછ્યા વગર ઘરમાં બેસી ગયા અને બધું ચેક કર્યું, પેટી પલંગ સૂટકેસો બધું. એના પપ્પાને ધમકાવવા માંડ્યા. પછી હું કામેથી આવી મેં પૂછ્યું કે ભાઈ આ શું છે? તો કે ઇંગ્લિશ વેચાય છે. તો મેં એવું કીધું કે અમારા ઘરે શું છે ને મારું ઘર એકલું છેરા પર છે, કોઈ રહેતું નથી, જંગલ જેવું છે મારા ઘેર પાસે. તો આવી રીતના પે ગયા. બે જણા હતા. એ કોણ હતા ખબર નહીં, પોલીસ હોય કે પછી કોઈ બીજા હોય. વ્હાઈટ કલરની 4 વ્હીલ લઈને આવ્યા હતા. તો આખા ભરૂચમાં દારૂ વેચાય છે. કોની તઈ વેચતા હોય અમને શું ખબર? ફરજાના બેન બોલું છું, ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીમાંથી. અમારા ઘેર પોલીસવાળા આવ્યા, બે જણાને તીરી બીરી બધું વસ્તુ કરીને જતા રહ્યા. ઘરનું અનાજના ડબ્બા, પતરા બતરા બધું હલાવીને જતા રહ્યા. અમે પૂછે તો જવાબ બી નહીં આપતા. એ લોકો એવું કહે કે ત્યાં ઝુંપડપટ્ટીમાં હોલ મેકેલા છે. તો કઈ જગ્યા હોલ મેકેલા છે બતાડો નહીં. હોલ એટલે કયા હોલ? એ દારૂના હોલ. તમે દારૂ વેચો છો? ના ભાઈ, અમે દારૂ બારૂ કશું વેચતા નહીં. અમે સાદા સેમ્પલ જ છે. અમે મહેનત કરીને ખાઈએ છીએ, મજૂરી કરીને બધું પેટ ભરીએ છીએ ને અમે રહીએ છીએ. આજુબાજુમાં બી બધાને ખબર છે. એ કેવા પોલીસ વાળા હતા? એ કોઈ સાદા ડ્રેસમાં હતા પોલીસ વાળા. હમણાં 2-3 જણના ઘર તીરી બીરી કરીને જતા રહ્યા ને કંઈક બોયલા બી નહીં, કંઈ નહીં. ભાઈ છેલ્લે અમે પૂછ્યું ને કે હું કામ બધું કરો છો? તે કે અહીંયા હોલ ઝુંપડપટ્ટીમાં કોણ મૂકે છે? તો મેં કહું અમે કંઈ જાણતા નથી ભાઈ. જઈ વેચતા હોય ને કરતા હોય ત્યાં જાઓ ને ત્યાં તપાસ કરો. એ શું લઈને આવેલા? એ કશું લઈને નહીં આવેલા, ખાલી હાથે આવેલા સાદા ડ્રેસમાં. ઉપર 4 વ્હીલ હોય તો ખબર નહીં, વ્હાઈટ કલરની. પણ અમે તો ઘેરમાં હતા. હું વાસણ ઘસતી હતી ને મને કે 2 મિનિટ અહીંયા આવો. તો મેં ગઈ ને આવું બધું કરીને જતા રહ્યા. તાળું ખોલાવ્યું, બાજુનું ઘર જોયું, પતરા બતરા બધું હલાવીને જતા રહ્યા. તમે શું કરશો હવે આમની વિરુદ્ધ? અમે તો કેસ કરીશું. વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.